મકાન આપશું હવે ફરી ગયા છે હવે કે હવે કાઈ ન મળે અમારી આગળ નોટિસ છે સાહેબ અમારા જીવ બરે છે ઈ તો તમે તમારી અમારી જગ્યા તમે રહીને કરી વિચાર તો કરો સાહેબ ડિમોલેશન પેલા અધિકારીઓના જંગલેશ્વરમાં ધામા આરએમસી પીજીવીસીએલ અને પોલીસ અધિકારીના મોટા કાફલાને ત્યાં તૈનાત કરી દેવામાં આવ્યો છે। સમાચારોમાં આગળ વાત કરીએ કે રાજકોટના જંગલેશ્વરમાં સોમવારે થશે મેગા ડિમોલેશન। રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલેશન પેલા અધિકારીઓના જંગલેશ્વરમાં ધામા પોલીસ પીજીવીસીએલ આરએમસીના અધિકારીઓ પહોંચ્યા જંગલેશ્વર। લોકોને દબાણગ્રસ્ત મકાનો ખાલી કરાઈ રહી છે અપીલ। પોલીસનો મોટો કાફલો જંગલેશ્વરમાં ખડકી દેવાયો છે। જે રીતના એ જંગલેશ્વરના ડિમોલેશનને લઈ એ વિરોધ પ્રદર્શનો થયા ત્યારબાદ હાઈકોર્ટમાં ગઈને હાઈકોર્ટના હુકમ બાદ હવે મોટી સંખ્યાની અંદર કાફલો છે તે આ ડિમોલેશન પહેલા જંગલેશ્વર વિસ્તારની અંદર ખડકી દેવામાં આવ્યો છે। આરએમસી પીજીવીસીએલ અને પોલીસ અધિકારીના મોટા કાફલાને ત્યાં તૈનાત કરી દેવામાં આવ્યો છે। જે દબાણથી અસરગ્રસ્ત વિસ્તારો છે જે મકાનો છે તે તમામને તાત્કાલિક ખાલી કરવા માટેની અપીલ છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। 23 તારીખે આ મેગા ડિમોલેશન છે તે રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન એ જંગલેશ્વરના વિસ્તારની આસપાસનો જે વિસ્તાર છે તેમાં થવાનું છે। એક સાથે લગભગ 150થી વધારે મકાનો છે તે તોડી પાડવામાં આવશે। લગભગ 25 જેટલા જેસીબી અને ટ્રેક્ટરો અને સાથે 150 જેટલા મજૂર કામદારોને પણ આમાં કામે લગાડવામાં આવશે। તે પહેલા આરએમસી તંત્ર દ્વારા અત્યારે આ ડિમોલેશન પહેલાની અત્યારે તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। પીજીવીસીએલનો સ્ટાફ પણ એ અત્યારે આ દબાણગ્રસ્ત વિસ્તારો છે ત્યાં પહોંચી ચૂક્યો છે અને લોકોને તાત્કાલિક છે તે પોતાના મકાનો ખાલી કરવા માટેની અપીલ છે તે કરવામાં આવી રહી છે। આ ડિમોલેશનને લઈ ત્યાં જે અત્યારે માહોલ દેખાઈ રહ્યો છે કે અધિકારીઓ એ અત્યારે જંગલેશ્વરની અંદર ધામા નાખી ચૂક્યા છે। પોલીસનો મોટો કાફલો પણ કોઈ અનિચ્છનીય ઘટના ન બને, કોઈ સાથે બબાલ ન થાય, કોઈ એવું ઘટના ન બને તેને લઈ પોલીસનો મોટો કાફલો પણ એ જંગલેશ્વરની અંદર અત્યારે ગોઠવી દેવામાં આવ્યો છે। તો દુઃખ તો થાય એમને ભાઈ આયા હાટુ વરપ્યા રહી ગયો મેં તંત્ર તમને કોઈ સામે જગ્યા આપી છે રહેવા માટે? પેલા અમને વરદી પેલા અમને કીધું તું કે તમને ક્વાર્ટર આપશું મકાન બદલે મકાન આપશું હવે ફરી ગયા છે હવે કે હવે કાઈ ન મળે અમારી આગળ નોટિસ છે સાહેબ અમારા જીવ બરે છે નાના છોકરા લઈને સાહેબ અમે અમારી માંગ એમ છે મકાન બદલે મકાન જે વાદો કર્યો તો એમ કહી દે મારે મકાન બદલે મકાન જોઈએ છે સાહેબ અમારું પેટ ભરે છે નાના છોકરા છે કે નોટિસ દેવા આવ્યા તે કીધું મકાન બદલે મકાન આપશું સાહેબ જેમ નોટિસ દીધી એમ ચાવી દીધી હોત તો એમ કે તરત પડશે આમ છે પણ જાવ કે એમ કરી કે તમે બધા ખાલી કરો ને તમારા બધા ઘરમાં રહી બીજું શું અમે ગરીબ માણસ અમે કામ કરીને ખાઈ છીએ આ એક છોકરાને જોઈ છીએ અમે ક્યાં સુધી કરશું સાહેબ ઈ તો તમે તમારી અમારી જગ્યા તમે રહીને કરી વિચાર તો કરો સાહેબ। કેટલા વર્ષ તમે અમે હાઈટ અમાર જન્મ આયાનો અમાર મા બાપના જન્મ આયાનો છે તમારા મકાન 2 દિવસમાં પાડવાનું કેવું દુઃખ થાય રાખી રાત દી નીંદર નથી આવતી સાહેબ નીંદર નથી આવતી છોકરાના મોઢા જોઈશે ક્યાં ખાસું ધારું ભરશું ક્યાં કરશું કે સમજાતું માન એક ઝૂપડું છે એમાંય સાહેબ દિયો તો કે અમે લઈ આ નો વિચાર આવે તો નોટિસમાં લખેલું છે 500 રૂપિયાનું